हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન નંબર 2 થી સ્ટાર્ટ કરશું આપણે। તો ક્વેશ્ચન નંબર 2 માં 6 માર્ક્સનો તમને ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે। છોકરાઓ જો ક્વેશ્ચન છે ને એકદમ સિમ્પલ છે। આ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન તમને બુક્સમાં પણ આપેલા છે। બસ તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે। તો છોકરાઓ જો સૌથી પહેલા તો આ ક્વેશ્ચનમાં તમે વાંચો કે શું આપેલું છે। તો તમને કીધેલું છે કે પ્રમાણ સમયના 80% સમયમાં એક કાર્ય પૂર્ણ કરે છે જલ્દી નામનો કોઈ વ્યક્તિ છે તે। એટલે એને જે ટાઈમ આપવામાં આવે છે ને એ ટાઈમના ખાલી 80% ટાઈમમાં એ પૂરેપૂરું કામ પૂરું કરી દેશે। હવે કેટલો ટાઈમ એને આપવામાં આવે છે એ તમારી પાસે નથી। ધ્યાન આપજો છોકરાઓ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। જે માટે સમય વેતન કરતા હેલ્સી વેતનમાં 40% વધુ વેતન મળે છે। છોકરાઓ ધ્યાન આપો, હેલ્સી નું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ। ચલો તો આપણે પહેલા હેલ્સી વેતનનું સૂત્ર આપણે લખી લઈએ તો ખબર પડે કે કેવા શું માંગે છે। ઓકે, જો છોકરાઓ હેલ્સી વેતન, ઓકે, હેલ્સી વેતનના સૂત્રમાં શું આવે તો છોકરાઓ હેલ્સી વેતનની અંદર તમને આ રીતે આપશે કે લીધેલ સમય અને લીધેલ સમયને આપણે છે ને શોર્ટમાં ટાઈમ ટેકન લખીએ છીએ ટીટી ગુણ્યા આર, એટલે કે તમારી પાસે જે મજૂરીનો દર આવે તે, જે કલાક દીઠ મજૂરીનો દર એટલે વેતન દર જો તમને દાખલામાં 5 રૂપિયા આપેલા છે, 1 કલાક કામ કરવાના 5 રૂપિયા। ઓકે સર, સમજ। હવે છોકરાઓ અહીંયા પ્લસ કરીને 50%, ઓકે, અને બ્રેકેટમાં બચાવેલ સમય અને બચાવેલ સમયને છોકરાઓ ટાઈમ સેવ્ડ લખાય। શું લખાય? ટાઈમ સેવ્ડ, એટલે કે બચાવેલ સમય ટીએસ લખીએ આપણે શોર્ટ, અને ઇન્ટુ આર એટલે કે મજૂરીનો જે તમારો કલાક દીઠ દર છે। હવે છોકરાઓ ધ્યાનથી તમે વાંચો કે સમય વેતન કરતા 40 રૂપિયા વધારે મળે છે હેલ્સી યોજના। એટલે આ જે તમારી પાસે રકમ આવે ને, આ જે તમારી પાસે આગળનો જે ગણતરી છે ને એ તમારી કઈ છે? એ તમારો થઈ ગયો સમય વેતન। એ સમય વેતનનો તમારી પાસે સૂત્ર કહેવાય। સમય વેતન એટલે લીધેલ સમય ગુણ્યા આર। એટલે સમય વેતન કરતા કેટલા રૂપિયા વધારે મળે છે હેલ્સીમાં? 40। એટલે આજે પ્લસ કરીને જે તમને આ રકમ જે આપવામાં આવેલી છે ને, આની કિંમત છોકરાઓ તમને દાખલામાં કેટલા રૂપિયા આપેલા છે? 40। એટલે કે તમને એમ કહેવામાં આવેલું છે કે હેલ્સી યોજનામાં જે તમે પેલા એક્સ્ટ્રા પૈસા મળે છે ને એ તમારા 40 રૂપિયા છે। ઓકે, તો તમારે દાખલામાં શોધવાનું શું છે? તો બોલે કે સર માલ સામાનની પડતર અને પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે, કારખાનાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ ખર્ચના જો 50 મજૂરીના 50% હોય તો તમારે રોવેન યોજના મુજબ વેતન અને કલાક દીઠ અસરકારક વેતન દર અને રોવેન યોજના મુજબનો પેદાશની કારખાના પડતર પણ શોધવાની છે। એટલે તમને હેલ્સીની કિંમત આપેલી છે અને તમારે રોવેનની કિંમત શોધવાની છે। ચલો તો પહેલા તો છોકરાઓ આપણે દાખલામાં એ સમજશું કે લીધેલ સમય કેટલો, તો એ દાખલામાં શોધવાનું છે જેને ટાઈમ ટેકન કહેવાય। પછી છોકરાઓ એક દાખલામાં શોધવાનું છે આપેલ સમય કેટલો। આપેલ સમય દાખલામાં આપેલો છે, તમને દાખલામાં આપેલ સમય પણ નથી આપેલો, તો આપેલ સમય નથી આપેલો, ટાઈમ અલાઉડ પણ નથી આપેલો। અને બચાવેલ સમય કેટલો સમય બચાવેલો છે એ પણ તમને દાખલામાં નથી આપેલો, બરાબર। આ ત્રણે ત્રણ ડિટેલ આપણે શોધીએ। કઈ રીતે શોધીએ? તો જો ધ્યાન આપજો, તમને આ જે કિંમત છે ને એની રકમ આપેલી છે 40। એટલે હું આમ કહી શકું કે 40 બરાબર બચાવેલ સમય। હવે આ બચાવેલ સમયને છોકરાઓ તમે શોર્ટમાં એક વર્ડ તરીકે લખી શકો છો ટીએસ, બરાબર। આવી રીતે પણ લખશો, ચાલશે। આપણે એને અહીંયા દર્શાવી દીધું છે બચાવેલ સમય એટલે ટીએસ, અને બ્રેકેટ કરીને ઇન્ટુ આર એટલે કે મજૂરીનો દર। આ કેટલા ટકા છે? 50%। આના 50% કરવાના એટલે તમને 40 રૂપિયા મળે એવું દાખલામાં કહેવા માંગે છે। તો હવે સમજો આ 40 રૂપિયા જે છે એને ઇક્વલ ટુ 50%। હવે ટાઈમ સેવ તમારી પાસે દાખલામાં છે નથી, તો ટીએસ ઇન્ટુ આર। આર ની રકમ કેટલી છે? તો બોલે સર આર ની રકમ છે તમારી પાસે 5 રૂપિયા। કલાક દીઠ વેતન દર કેટલો છે? 5। હવે તમે 5 રૂપિયાને મલ્ટીપ્લાય કરો કોની સાથે? ટીએસ સાથે। એટલે 5 ટીએસ થઈ જાય, ટીએસ ઇન્ટુ 5, અને 5 ને 50% સાથે મલ્ટીપ્લાય કરો, 5 ગુણ્યા 50%, એટલે 5 ગુણ્યા 50% કેટલા થશે? 2.5 ટીએસ થઈ જશે।
બરાબર, કારણ કે આ 50% જે છે ને છોકરાઓ, એ અંદર પેલો જે પાંચડો છે ને એની સાથે મલ્ટીપ્લાય થશે, એટલે 5 ના 50% એટલે 2.5 TS. હવે 40/2.5 TS જે હતું, આ જે TS સાથે જે 2.5 હતું એ ભાગાકારમાં જતું રહેશે, એટલે 40/2.5 કેટલા આવી ગયા? 16. એટલે TS તમારા માટે 16 થઈ ગયો. TS એટલે શું કહેવાય? બચાવેલ સમય. થઈ ગયું. હવે તમારે દાખલામાં છોકરાઓ એક ધારણા કરવાની છે કે ધારો કે આપણે આપેલ સમય કેટલો? તો બોલે સર આપેલ સમય આપણે ધારી લઈએ. ઓકે, દાખલામાં આપણે આપેલ સમય ધારી લઈએ. આપેલ સમય 100 ને બચાવેલ સમય. તો બચાવેલ સમય શું છે? તો છોકરાઓ જો ધ્યાનથી સમજજો, આપણે તમને દાખલામાં શું લખેલું છે? પ્રમાણ સમય. પ્રમાણ સમયને આપણે બીજી રીતે આપેલ સમય પણ કહેશું. તો પ્રમાણ સમયને આપણે ટાઈમ અલાઉડ પણ કહીએ ઇંગ્લિશમાં, આપેલ સમય. એના 80% સમયમાં એ કાર્ય પૂરું કરી નાખે છે. એટલે વિચારો છોકરાઓ, 80% સમયમાં કાર્ય પૂરું કરી નાખે છે, તો આપણી પાસે અહીંયા લીધેલ સમય કેટલો આવશે? લીધેલ સમય કેટલો આવશે? જો આપણે 100 કલાક આપવામાં આવે તો લીધેલ સમય કેટલો આવશે? તો આ ધારેલું છે, એટલે 80% સમયમાં તમે કામ પૂરું કરી નાખો છો, એટલે 80% કલાકમાં તમે કામ પતાવી દો. એટલે તમે 100 ધારો તો 100 ના 80%, 80. એટલે તમે કેટલા કલાક બચાવ્યા? તો બોલે સર 20. એટલે આ થઈ ગયા તમારા બચાવેલ કલાક. ડન. હવે છોકરાઓ ધ્યાનથી સમજજો કે તમે જો 20 કલાક બચાવો, 20 કલાક બચાવો તો તમને આપેલો સમય કેટલો હતો? 100. એટલે 20 તમને 100 કલાક આપેલા છે. ઓકે, 20 કલાક તમે બચાવો છો. ઓકે, તો એની સામે તમને 100 કલાક આપવામાં આવે છે. તો જો તમને 16 કલાક બચાવવામાં આવે તો 16 કલાક જો તમે બચાવો તો એની સામે તમારા આપેલ સમય કેટલો? તો 16 ગુણ્યા 100 ભાગ્યા 20 કરી નાખો. 16 ગુણ્યા 100 ભાગ્યા 20 એટલે તમને છોકરાઓ અહીંયા 80 કલાક મળે. આ 80 કલાક એ કયો થયો છોકરાઓ? આપેલ સમય. કયો થયો? આપેલ સમય. ટાઈમ અલાઉડ કેટલા થયા? 80 કલાક. પછી ટાઈમ સેવ્ડ કેટલો થયો? તો 80 ના 80%. એટલે કેટલા કલાક? કારણ કે 80 કલાકમાં કામ પતાવી દે છે ને વ્યક્તિ, તો કેટલા આવશે? 64. અને પછી એક સેકન્ડ, ટાઈમ સેવ્ડ લખાઈ ગયું ભૂલથી, ટાઈમ અલાઉડ આવશે, તો ટાઈમ ટેકન આવશે 80ના 80%. કારણ કે 80% કામમાં એ બધું જ પતાવી દેશે. જેટલું પણ કામ હતું બધું 80% ટાઈમમાં બધું પતાવી દેશે. એટલે સમજો 80 કલાકમાંથી જે કામ હતું ને 64 કલાકમાં જ પૂરું કરી દેશે. તો જે બચાવેલ સમય છે ને એ છોકરાઓ કેટલા આવશે? 16 કલાક, જે તમારા દાખલામાં ઓલરેડી આપણે ઉપર જોયું. થઈ ગયું. હવે છોકરાઓ તમારે રોવેનનું સૂત્ર મારવાનું છે. તો રોવેન વેતન. તો રોવેન વેતનનું સૂત્ર મારશું તો શું આવશે? તો છોકરાઓ જો ટાઈમ ટેકન ઇન્ટુ રેટ એટલે કે ટીટી ઇન્ટુ આર. ઓકે, અને પ્લસ તમારે પાછું ટીટી ઇન્ટુ આર એટલે કે તમારું એક જાતનું જોવા જશું તો આ સમય વેતન થઈ ગયું, અને ઇન્ટુ કરીને ટી એસ ના છેદમાં ટી એ કરવાનું. એટલે ઓકે, તો છોકરાઓ પછી દાખલામાં તમારે શું આપેલું છે? તો જો બીજું દાખલામાં તમને આપેલું છે અહીંયા 64 કલાક તમે ટાઈમ લેવો છો કામ પૂરું કરવામાં, અને 5 રૂપિયા તમારો મજૂરીનો દર છે. હવે ટીએસ નો મતલબ શું થશે? ટીએસ તમને દાખલામાં આપેલું છે અહીંયા 16. આપણે દાખલામાં શોધ્યું 16 કલાક. 80 માંથી 16 કલાક બચાવે છે, અને 64 ઇન્ટુ શું કરશું આપણે છોકરાઓ? 5. હવે છોકરાઓ મલ્ટીપ્લાય કરો 64 ઇન્ટુ 5 એટલે તમારી પાસે આવશે અહીંયા 320 પ્લસ 64 ઇન્ટુ 5 અને પછી ઇન્ટુ 16 ડિવાઈડ બાય 80. તો કેટલા આવશે? અહીંયા 64 જ આવશે. એટલે 320 માં 64 અગર જો એડ કરશો એટલે કેટલા આવશે? 384, 384. હવે છોકરાઓ જો તમને દાખલામાં ક્લિયર કટ અહીંયા આપેલું જ છે કે આપણે શોધવાનું શું છે? તો બોલે સર કારખાના પડતર શોધવાની છે, અને કારખાના પડતર અને અસરકારક વેતનનો દર બી શોધવાનો. તો તમને માલ સામગ્રી આપેલી છે, પ્રત્યક્ષ ખર્ચ આપેલા છે, કારખાનાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના કેટલા ટકા કીધા છે? 50%. તો હવે આપણે શું કરશું? પહેલા તો અસરકારક દર શોધીએ મજૂરીનો. એક સેકન્ડ છોકરાઓ, જો મજૂરીનો અસરકારક દર શોધી લઈએ. મજૂરીનો અસરકારક દર.
તો કઈ રીતે શોધાશે કે તમે 384 રૂપિયા 384 રૂપિયા તમે શું આપો છો? મજૂરી આપો છો. અને કેટલા કલાક કામ કરવાની આપો છો? તો માણસે જે કામ કર્યું છે ને એ ખાલી 64 કલાક જ કર્યું છે. એટલે 64 કલાક કામ કરવાના 384 રૂપિયા તમે એને આપ્યા. એટલે 1 કલાક દીઠ કેટલા રૂપિયા થયા? તો આ કલાક દીઠ તમારી મજૂરીનો દર આવે. બરાબર? જે પહેલા 5 રૂપિયા હતો હવે 6 રૂપિયા થઈ. હવે છોકરાઓ તમારી પાસે માલ સામાન કેટલા રૂપિયા છે? તો માલ સામાન છે 116. મજૂરી કેટલા રૂપિયા છે? તો બોલે મજૂરી 384. પ્લસ તમારી પાસે પરોક્ષ ખર્ચા કેટલા છે? તો બોલે સર પરોક્ષ ખર્ચા તમારી પાસે છે દાખલામાં 100. આ બધાનું જો આપણે ટોટલ કરીએ તો 384, 116 અને 100 એટલે ટોટલ થાય છે 600 રૂપિયા. અને તમને દાખલામાં કીધું છે કારખાના ખર્ચા. તો કારખાના ખર્ચા જે છે એ તમને કીધું જ છે દાખલામાં કે મજૂરીના કેટલા ટકા થાય છે? બોલે સર 50%. 384 ના 50% કરશો એટલે 192. એટલે ટોટલ કરશો એટલે 792. આ છોકરાઓ તમારી કારખાના પડતર થઈ જશે. કારખાના પડતર. અને આને છોકરાઓ કહેવાશે પ્રાથમિક પડતર. ઓકે, ડન. તો આ રીતે તમારે એનું પડતરનું પત્રક બનાવવાનું છે કે તમારી પાસે માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ એટલે પ્રાથમિક પડતર મળશે અને કારખાના ખર્ચા તમે એડ કરશો એટલે કારખાના પડતર મળી જશે. એકદમ પરફેક્ટ તમારો ક્વેશ્ચન કમ્પ્લીટ. ઓકે, તો જો છોકરાઓ એકદમ સારો એવો દાખલો છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામમાં આવી શકે. 6 માર્ક્સનો દાખલો છે. આ ફેરી કદાચ 6 માર્ક્સમાં પણ આવે, 7 માર્ક્સમાં પણ આવે અને 5 માર્ક્સમાં પણ આવે. ઓકે, ચાલો તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.